અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી મનાવવામાં આવે છે। જાફરાબાદમાં ગણેશ ચતુર્થી બાદ ગણપતિજીથી જાફરાબાદ શોભાવાન બને છે। જાફરાબાદમાં અલગ અલગ ગ્રુપ દ્વારા ગણપતિ મૂર્તિ લાવવામાં આવે છે। શ્રી ગણેશ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા છે। મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ લોકો ભેગા મળી અને ગણપતિ દાદાની આરતી ઉતારી હતી અને ગણપતિજીની સ્થાપના કરવામાં આવી। જાફરાબાદ આખું ગણપતિની ભક્તિમય થઈ જાય છે। સારીવર ગણપતિ બાપા મોર્યાના નારા ગુંજી ઉઠે છે। ગણપતિની મૂર્તિ ઘણી શેરીઓમાં 2 દિવસ 1 દિવસ 11 દિવસ એમ પૂજા કરવામાં આવે છે। જાફરાબાદમાં ગણપતિજીનો ઉત્સવ સારી રીતે મનાવવામાં આવે છે। જાફરાબાદમાં ગલીએ ગલીએ શિવપુત્ર ગણેશજી શોભાવાન બનાવે છે। અલગ અલગ ગ્રુપ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી। 1 દિવસ 11 દિવસ એમ પૂજા કરવામાં આવે છે। જાફરાબાદમાં ગણપતિનો ઉત્સવ સારો એવો મનાવવામાં આવે છે। ગણપતિની સ્થાને આરતી અને ગરબા રમવામાં આવે છે। જાફરાબાદમાં બધા તહેવારો સારી રીતે ધામધૂમથી મનાવવામાં આવે છે। જાફરાબાદમાં ગલીએ ગલીએ શિવપુત્ર ગણેશજી શોભાવાન બનાવે છે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજરોજ શ્રી ગણેશ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનાનો આ 5મો દિવસ છે અને અમારું ગ્રુપ શ્રી ગણેશ ગ્રુપ 1992થી પહેલા ગણપતિ અમે બેઠેલા થયા ત્યારથી સતત આટલા વર્ષ અમે 32 વર્ષથી અમારા ગણપતિ કન્ટિન્યુ બેઠે છે। આખા પ્લોટના અમારા જે સભ્ય છે, આખા પ્લોટના જે લોકો છે, અમે હળીમળીને પરિવારની જેમ રહીએ છીએ। આજે અમારો 56 ભોગનો દિવસ છે। 56 ભોગ અમે લોકો બધાને પોતપોતાની રીતે ચીઠીઓ આપી દઈએ છીએ અને ચીઠીમાં જે પણ વસ્તુ કંઈ આવે તે બનાવીને લાવે છે। જોઈ શકો છો તમે, બધી વસ્તુ બનાવીને પોતપોતાના ઘરેથી આવી છે અને પોતપોતાના ઘરેથી બહેનો ભાવગીત ગાતા, શ્લોક બોલતા, ભજન ગાતા ભાવથી આ ભક્તિથી આ વસ્તુ બનાવી અને ભગવાનને ધરીએ છીએ। અમારું ગ્રુપ વર્ષોથી ગણપતિ બાપાની સેવા કરીએ। અમે ગણપતિ બાપાનું અહીં મંદિર પણ બનાવ્યું છે। અમારા આખા પ્લોટના બહેનો ભાઈઓ બધા અમે હળીમળીને પરિવારની જેમ એક રહીએ છીએ અને આ ઉત્સવમાં અમે આ વર્ષોથી ઉજવીએ છીએ અને બધાય શાંતિથી ઉજવીએ। ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે અમારા પ્લોટમાં આવે કોઈ વિઘ્ન ન આવે, આખા જાફરાબાદમાં કંઈ વિઘ્ન ન આવે, પરિવારો પર કોઈ વિઘ્ન ન આવે, આખા જાફરાબાદના કંઈ ન થાય, બધાય સુખ અને નિરામય રહે એવી અમારી ઈચ્છા અને અભ્યર્થના।